ગઈકાલે રાત્રે મધ્યપ્રદેશના જબલપુરમાં નર્મદા નદી ઉપરના બેલનાબરગી ડેમમાં ક્રૂઝ શિપ ડૂબી હતી। આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોના મૃતદેહ મળ્યા છે। ક્રૂઝમાં 29 લોકો સવાર હતા, જેમાંથી 15 લોકોને બચાવી લેવાયા હતા અને બીજા લાપતા લોકોની શોધખોળ ચાલુ છે। મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા સહાય આપવાનો આદેશ આપ્યો છે। આ દુર્ઘટના ડેમના કિનારેથી 300 મીટર દૂર થઈ હતી, તેમજ ગતિથી ફૂંકાયેલા પવનના કારણે ક્રૂઝ બોટ કાબૂમાં ન રહેતા ક્રૂઝ ડૂબી ગયું હતું। ડૂબેલા લોકોની શોધખોળ માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો સતત કાર્ય કરી રહી છે। મધ્યપ્રદેશની લોકનિર્માણ મંત્રી રાકેશ સિંહે કહ્યું કે એનડીઆરએફની ટીમ સતત રાહત બચાવનું કાર્ય કરી રહી છે। अब रेस्क्यू का काम जल्दी पूरा हो जाएगा क्योंकि एनडीआरएफ की टीम भी आ चुकी है और आप देख रहे हैं कि सभी जो रिसोर्सेज उपलब्ध हैं उनका उपयोग भी शुरू हो चुका है। तो अब ऐसा लगता है कि जल्दी ही क्रूज सीधा कर लिया जाएगा। अंधेरा था, अंधेरे में गोताखोर तो थे लेकिन अंदर जा नहीं सकते थे। अब चूंकि दिख रहा है तो उनके लिए भी आसान है और सभी का ये मानना है कि कुछ लोग अंदर फंसे हो सकते हैं और इसलिए पहली कोशिश यही है कि क्रूज़ एक बार बाहर आ जाए तो ये स्पष्ट हो जाएगा कि उसके अंदर लोग हैं नहीं हैं और अगर हैं तो कितने हैं।